કોટવાલ પરિવાર અને આમતક ટીવી ન્યૂઝ ચેનલ પરિવારના સૌથી લાડકવાયા એવા ચિરંજીવ સમર્થ કોટવાલનું પવિત્ર શ્રાવણ માસમાં કોળકી ગંગાના કુદરતી સાનિધ્ય અને વાતાવરણમાં ભગવાન શિવજીના મંદિરમાં ત્રિદિવસીય ધાર્મિક અનુષ્ઠાન પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું. માનકુવાના શાસ્ત્રી દીપેશભાઈ શાસ્ત્રી અને તેની ટીમ દ્વારા આ અનુષ્ઠાન સુખરૂપ પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું. કોટવાલ અને આમતક ટીવી ન્યૂઝ ચેનલ પરિવારના સૌથી લાડકવાયા એવા સમર્થ કોટવાલનો 3 દિવસનું અનુષ્ઠાન પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું. 3 દિવસના અનુષ્ઠાનમાં રુદ્રીપાઠ, ચંડીપાઠ અને ગ્રહ શાંતિ સહિતના અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભુજથી લગભગ 20 કિલોમીટર દૂર કોળકી ગંગાના કુદરતી સાનિધ્યમાં શ્રાવણ માસના પવિત્ર 3 દિવસ દરમિયાન અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. રોજબરોજ અલગ અલગ પ્રકારના અનુષ્ઠાનમાં ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા, જેમાં ખાસ કરીને રુદ્રીપાઠ, ચંડીપાઠ, ગ્રહ શાંતિ, નક્ષત્ર પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને માનકુવાના જાણીતા યુવાન શાસ્ત્રી દીપેશભાઈ શાસ્ત્રી અને તેની ટીમ દ્વારા ત્રિદિવસીય અનુષ્ઠાન સંપૂર્ણ રીતે સુખરૂપ પરિપૂર્ણ કરી અને યજમાન પરિવારને આશીર્વચન પાઠવવામાં આવ્યા. તે ઉલ્લેખનીય છે કે માનકુવાના જાણીતા શાસ્ત્રી દીપેશભાઈ શાસ્ત્રી હાલ ભુજ તાલુકાના કર્મકાંડી બ્રાહ્મણ સમાજના પ્રમુખ તરીકે પ્રસ્થાપિત થયા છે અને ખાસ કરીને કર્મકાંડી બ્રાહ્મણોના જે પ્રશ્નો છે અને જે એમનું કાર્ય છે એને વેગ આપવા માટે તેમના નેતૃત્વમાં અનેક પ્રકારના કામો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે કોટવાલ પરિવાર અને આમતક ટીવી ન્યૂઝ ચેનલ પરિવાર દ્વારા આ કોળકી ગંગાનું જે કુદરતી સાનિધ્ય છે, અદ્ભુત સાનિધ્ય છે, ભગવાન શંકર ભગવાનના મંદિરમાં અને હનુમાનજી મહારાજના મંદિરમાં આ 3 દિવસનું ધાર્મિક અનુષ્ઠાન પરિપૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધર્મેન્દ્રભાઈ કોટવાલ, રાજશ્રીબેન કોટવાલ, રામભાઈ કોટવાલ, રાધિકાબેન કોટવાલ, પૂજા કેલાણી, વિજય કેલાણી સહિતના યજમાન પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ચિરંજીવ સમર્થને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી હતી. શાસ્ત્રીજી, આપનું નામ, હોદ્દો અને પરિચય આપશો. મારું નામ શાસ્ત્રી દીપેશભાઈ ત્રિપાઠી છે. માનકુવા રહું છું અને અત્યારે શ્રી કચ્છ જિલ્લા કર્મકાંડ બ્રાહ્મણ મંડળ એમાં અધ્યક્ષ તરીકે, પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું. શાસ્ત્રીજી, શ્રાવણ માસના પવિત્ર દિવસે જે 3 દિવસનું અનુષ્ઠાન છે, શાસ્ત્રમાં અનુષ્ઠાનનું શું મહત્વ કીધું છે? શ્રાવણ માસની અંદર અનુષ્ઠાનનું વિશેષ મહત્વ છે કે સોમવારના દિવસે ચંદ્ર ગ્રહને સંબંધિત કોઈ પણ દ્રવ્ય શિવજી ઉપર અભિષેક કરવામાં આવે તો ચંદ્ર ગ્રહની શાંતિ થાય છે. મંગળને લગતા જે લાલ પદાર્થો છે, જેમ કે ગોળવાળું પાણી છે, લાલ ચંદન છે, એના દ્વારા શિવજી ઉપર અભિષેક કરવામાં આવે તો મંગળની શાંતિ મળે છે. જે ગ્રહોને રિલેટેડ સામગ્રી છે એ સામગ્રી દ્વારા શિવ પૂજન અભિષેક કરવામાં આવે એ અનુષ્ઠાન દ્વારા જે ક્રૂર ગ્રહ છે, કોઈ પણ જાતક જન્મે છે તો જન્મથી લઈ અને મૃત્યુ પર્યંત એના જીવનની અંદર ગ્રહોની દશા એ કાયમને માટે બધી સારી નથી હોતી. ક્યારેક નબળી દશા હોય છે, ક્યારેક સારી દશા હોય છે. દશા પરિવર્તિત થતી હોય છે. તો દશાને સુધારવા માટે આપણે ત્યાં યજ્ઞ, દાન, પુણ્ય, અનુષ્ઠાન, જીવદયાના કાર્યો એના ઉત્તમ આપણા શાસ્ત્રોની અંદર એના મહિમા બતાવેલા છે. જો એ પ્રમાણે કાર્ય કરવામાં આવે તો એ અનુષ્ઠાન દ્વારા એ કોઈ પણ જાતક હોય એના બધા ગ્રહો છે એને આપણે સુધારી શકીએ અને એ ગ્રહો દ્વારા આપણે સારું ફળ મેળવી શકીએ છીએ. શાસ્ત્રીજી, 3 દિવસના અનુષ્ઠાનમાં એક વસ્તુ મેં ખાસ જોઈ, તમે જે નક્ષત્રની પૂજા કરાવી છે, તો જ્યોતિષ શાસ્ત્રમાં આ નક્ષત્રનું મહત્વ શું છે? 27 પૂજાનું મહત્વ. હા, 27 નક્ષત્રો છે વિજયભાઈ, જેમાં કેટલાક નક્ષત્રો શુભ ફળ આપવા વાળા છે, કેટલાક નક્ષત્રો અશુભ ફળ આપવા વાળા છે. એના ચરણ જોઈને એનું ફલાદેશ જ્યોતિષીઓ કરતા હોય છે. જેમ કે આશ્લેષા નક્ષત્ર છે, જ્યેષ્ઠા નક્ષત્ર છે, મૂળ નક્ષત્ર છે, ગંડ યોગ હોય છે, ધનિષ્ઠા નક્ષત્ર, એવા અમુક નક્ષત્રો છે કે જે નક્ષત્ર જ્યોતિષી સાથે પરામર્શ કરી અને એ નક્ષત્રને રિલેટેડ ઔષધિઓ દ્વારા કલશનું પૂજન કરી, એનું હોમ હવન કરી અને છેલ્લે જલથી જો સ્નાન કરવામાં આવે તો નક્ષત્રના દોષમાંથી જાતક છે તે મુક્ત થઈ શકે છે. શાસ્ત્રી, બીજી વસ્તુ મેં એ જોઈ કે 3 દિવસના અનુષ્ઠાનમાં આપે ચંડીપાઠ કર્યો છે. ખૂબ સારી પૂજા હોય છે, તો એનું શું મહત્વ આપવામાં આવ્યું છે શાસ્ત્રમાં? ચંડીપાઠના 12મા અધ્યાયમાં એવું લખ્યું છે કે શાંતિ કર્મોની સર્વત્ર યથા દુઃસ્વપ્ન દર્શને ગ્રહ પીડાસુ ચોગ્રાસુ મહાત્મ્યમ શૃણુયાન મમ. કોઈ પણ શાંતિ કર્મ હોય, નક્ષત્ર શાંતિ હોય, ગ્રહ શાંતિ હોય, કોઈ ઉપદ્રવ થયો હોય, એની શાંતિ માટે આપણે કાર્ય કરતા હોઈએ
તો એ સ્થાન ઉપર ચંડી પાઠ અથવા તો ચંડી યજ્ઞ કરવામાં આવે છે. તો કહેવાય છે કે કોઈ પણ બાલ ગ્રહ હોય, ક્રૂર ગ્રહ હોય, ગ્રહોની નાની મોટી પીડા છે, કોઈને દુઃસ્વપ્ન આવે છે, કોઈને શારીરિક તકલીફ છે, કોઈને માનસિક ચિંતા છે, જી. કોઈને આર્થિક સમસ્યા છે, આ દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન કરવા માટે આપણા શાસ્ત્રમાં દુર્ગા સપ્તસતી એટલે કે ચંડી પાઠ જે માર્કંડેય પુરાણનું છે વાહ. એનો બહુ ખૂબ મોટો મહિમા છે કે એની 700 આહુતિ, નવાર્ણ મંત્રનો હોમ, કવચ અર્ગલા કિલકનો પાઠ, રહસ્યના પાઠ, આ બધા કાર્યો કરવાથી, ચંડી પાઠનો હોમ કરવાથી કોઈ પણ મોટી આપત્તિ વિપત્તિ હોય એ બધાનું સમાધાન થઈ શકે છે. મારો આપને અંતિમ પ્રશ્ન છે. જી યજમાન પરિવાર અને અમારા આમતક ટીવીના દર્શક મિત્રો છે એને આપ શું શુભાશીષ પાઠવો છો? બસ હું એ શુભાશીષ આપીશ અને એ જણાવીશ કે સાંપ્રત સમયની અંદર આપણા સનાતન ધર્મ ઉપર અતિશય પ્રહાર થઈ રહ્યા છે. એનો સામનો કરવા માટે જે આપણા ઋષિ મુનિઓની જે પ્રણાલી સનાતનની ચાલી આવેલી છે આપણે એને વળગી રહીએ અને જે આપણા વ્રત તહેવાર ઉત્સવ આવે એને આનંદ ઉલ્લાસ સાથે આપણે ઉજવીએ અને આપણા જે સનાતન ધર્મના જે દેવી દેવતાઓ છે જી. એના માન સન્માન જળવાય એ પૂર્વક વિધિ નિષેધનું પાલન કરી અને શાસ્ત્રોક્ત બધા વિધિ વિધાન, પૂજા પાઠ, વ્રત ઉપવાસ, મંત્ર જપ, લેખન કાર્ય, જી. શોભાયાત્રા, ધર્મયાત્રા, જે કાંઈ કાર્ય થઈ રહ્યું છે, તીર્થયાત્રા વગેરે એ વિશેષ ને વિશેષમાં થાય. કારણ કે સનાતન ધર્મ એવું છે કે એ માત્ર કોઈ વ્યક્તિ એકનું કલ્યાણ નહીં પણ સમષ્ટિ અને વ્યષ્ટિનું કલ્યાણ માટે સનાતન ધર્મ છે. જી. કીડીથી લઈને હાથી સુધીનું જે કાંઈ ભરણ પોષણ કરવાનું કાર્ય છે જી. એ ભગવાન નારાયણ મારફતે આ સનાતન ધર્મ એ બધા લોકોનું કરી રહી છે. કીડીને કણ પણ પૂજામાંથી, યજ્ઞમાંથી મળે છે જી. અને એમાં ગાયોની પણ પૂજા બતાવી છે આપણા શાસ્ત્રમાં, પશુઓની પૂજા બતાવી છે. એના માટે પણ જીવદયાના કાર્યો આપણા સનાતન ધર્મની અંદર બતાવ્યા છે. એટલે સમષ્ટિ વ્યષ્ટિનું કલ્યાણ માટે એ આપણો સનાતન ધર્મ છે. એટલે સનાતન ધર્મની જે પરંપરા છે એ પરંપરા અક્ષુણ રહે, અખંડ રહે એના માટે દરેક લોકો ભલે ગમે એટલું ભણતર આગળ વધ્યું, વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, ટેકનોલોજી ગમે એટલી આગળ વધે, પણ જે સનાતન ધર્મનું જે રહસ્ય છે એ રહસ્ય જાણીને ખાસ આજના યુવાનો એ ધર્મ સાથે જોડાય એ હું આપ સૌને શુભાશીષની સાથે એક વિનંતી અને એક નિવેદન પણ કરું છું. શાસ્ત્રી, હજી એક અંતિમ પ્રશ્ન છે કે જ્યારે અનુષ્ઠાનનું સમાપન થતું હોય ત્યારે આશીર્વાદ આપવાની ઘડી આવતી હોય છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને અને અર્જુન વચ્ચે સંવાદ થાય છે ત્યારે ખાસ કરીને કૃષ્ણ ભગવાને એક શીખ આપી હતી કે તમે કર્મ કરો, ફળની આશા ન રાખો. આ 3 દિવસનું અનુષ્ઠાન પરિપૂર્ણ થયું છે, આશીર્વાદની ઘડી આવી ચૂકી છે. શું કહેશો આપ? જે ગીતાજીની અંદર કર્મના મુખ્યત્વે 2 પ્રકાર બતાવ્યા, સકામ કર્મ અને નિષ્કામ કર્મ. એમાં અત્યારે આપણે જોઈએ છીએ કે સાંપ્રત સમયની અંદર નિષ્કામ કર્મ બહુ ઓછા થાય છે. રાજી ખુશીએ જે પહેલાના સમયમાં પૂજા પાઠ, યજ્ઞ, હોમ હવન, તર્પણ, સત્યનારાયણ ભગવાનની કથા, ભાગવત કથા વગેરે થતા એ અત્યારના સમયમાં બહુ ઓછું જોવા મળે છે. અમે પણ બહુ ઓછી જગ્યાએ એવા નિષ્કામ કર્મમાં જતા હોઈએ છીએ. સકામ કર્મ વધારે થતા હોય છે. સકામ કર્મ એ પ્રકારનું છે કે કર્મ કરવા પાછળ આપણે કોઈ ફળની અપેક્ષા છે, એ સકામ કર્મ. જી. કે હું 50 રૂપિયાનું દાન કરું છું, મને 500 મળે એવી ભાવના છે, એ સકામ કર્મ છે. ને હું જે કાંઈ કર્મ કરું છું ઈશ્વરને અર્પણ કરવા માટે કે એને મને આ મનુષ્ય તરીકે દુર્લભ ભારત દેશ, એમાં પણ મનુષ્યનો જન્મ ને એમાં પણ સનાતનના ઘરે જન્મ મળે એ આપણા માટે દુર્લભ અને શ્રેષ્ઠ છે. તો એ જન્મ મળ્યા પછી જો આપણે માત્ર પ્રકૃતિને પ્રસન્ન કરવા માટે, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જો કાર્ય કરીએ જી. એ નિષ્કામ પૂજા છે. તો છેલ્લે હું એટલું જ કહીશ કે કર્મ અંતે આપણે ભલે કૃષ્ણાર્પણ કરતા હોઈએ, શિવાર્પણ કરતા હોઈએ, જી. અને મનુષ્યનો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, એના ફળમાં નહીં. પણ જી. છતાં પણ આપણે કોઈ પણ કર્મ સકામ નિષ્કામ કરીએ, ઈશ્વર પોતે પોતાની પાસે કશું રાખતો નથી, 4 ગણું કરીને આપણે પાછું આપતા હોય છે. અને આપણા દરેક કર્મ છે એ કર્મ પ્રમાણે આપણે ચોક્કસ એનો ન્યાય મળે છે, એનાથી આપણે ગતિ થતી હોય છે. શાસ્ત્રીજી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આમતક ન્યૂઝ, હું વિજયભાઈ ગેલાણી. ધન્યવાદ.